સમાચારોમાં આગળ વધીએ। રાજકોટમાં પીએમ મોદીની જે અપીલ કરી છે તેના પર અસર દેખાઈ રહી છે અને સોના ચાંદી ઉપર કસ્ટમ ડ્યુટીની બજાર પર પણ તેની સીધી અસર થઈ છે। ડ્યુટી વધારવાથી કારીગરો બેરોજગાર બન્યા છે। સોની બજારમાં કારીગરો અત્યારે ખાલી નવરા દેખાઈ રહ્યા છે। કારીગરો સાથે સંદેશ ન્યૂઝ દ્વારા ખાસ વાતચીત પણ કરવામાં આવી છે ત્યારે તેઓ કહે છે કે અમારે માથે બેવડો માર અત્યારે પડ્યો છે। એક તરફ ભાવ આસમાને પહોંચી ગયા છે અને બીજી તરફ ડ્યુટીમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે। ખાડી યુદ્ધની અસર ન માત્ર પેટ્રોલ અને ડીઝલના પુરવઠા ઉપર પડી છે, પરંતુ હવે રાજકોટ કે જે આખા દેશ દુનિયામાં વખણાય છે તેના આભૂષણો માટે, સોનાની કારીગરી માટે તેમના ઉપર પણ પડી રહી છે। એક તરફ વડાપ્રધાને અપીલ કરી છે દેશવાસીઓને કે 1 વર્ષ બને ત્યાં સુધી સોનું ના ખરીદો, કારણ કે સોનાના કારણે જે આયાત બિલ છે તે વધી જાય છે અને બીજી તરફ ડ્યુટીમાં વધારો થયો છે। આપણે ભાવ વધારાના કારણે પહેલા ધંધો ઓછો જ હતો, પણ એમાં અત્યારે તો સાવ બંધ થઈ ગયું એના જેવું કહી શકીએ આપણે, કેમ કે જે અપીલ કરી છે કે સોનું ન ખરીદવું। પહેલા એવું હતું કે કોઈ લગ્ન પ્રસંગમાં માણસો જૂનું સોનું દઈ અને નવા દાગીના કરાવતા, પણ હવે એ સ્થિતિ નથી જણાતી। અત્યારે તો ઓલરેડી પહેલા 10% બી ધંધો હતો, અત્યારે તો એ 10% બી નથી રહ્યો ધંધો। એક તો ભાવ વધારો બી અસર કરે છે અત્યારે, અને માથેથી અત્યારે હમણાં આજથી જે ડ્યુટી વધી છે જેના હિસાબે 10,000 જેટલો ફેર પાછો પડી ગયો છે। એટલે જે પેલા ગ્રાહક આવતા એમનું બજેટ જે બાંધેલું હતું કે ભાઈ મારે 50,000 સુધીનું લેવું છે, 1 લાખ રૂપિયા સુધીનું લેવું છે, એને અત્યારે જે 1 લાખ રૂપિયાની આઈટમ લેવાની હતી એનું બજેટ અત્યારે 1.5 લાખ ઉપર પહોંચી ગયેલું છે। તો આમાં કઈ રીતે ગુજરાન ચલાવવું, કેવી રીતે આ ધંધો ચાલશે, એ વસ્તુ ઉપર અત્યારે પ્રશ્ન છે। મોહિતભાઈ, સોની બજારમાં અંદાજિત કેટલા કારીગરો વેપારી કાર્યરત હોય છે કે જેમનો ધંધો રોજગાર ને ઘર ચાલે છે? સોની બજારમાં આશરે તમને કહું ને કે 2.5 થી 3 લાખ કારીગર છે જેમનું ગુજરાન આના ઉપર જ ચાલે, જે કોઈ બીજો બિઝનેસ કરી શકે એમ નથી। તો એ લોકો માટે થઈને હવે અત્યારે જો આને આ પરિસ્થિતિ રહેશે તો એ લોકોનું કેવી રીતે ગુજરાન ચાલશે એ વિચારવા જેવું છે। બિલકુલ, સોની બજારની અંદર 2 થી 2.5 લાખ કારીગરો વેપારીઓ કામ ધંધો કરે છે। અહીંની કારીગરી દેશ દુનિયાની અંદર વખણાય છે, પરંતુ સ્થિતિ એવી થઈ છે કે અત્યારે કારીગરો બેરોજગાર થઈ ગયા છે। વેપારીઓ છે એમને યુનિટ કેમ ચલાવવા એ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે એક તરફ ડ્યુટી વધારો થયો છે, બીજી તરફ સોનું ન ખરીદવાની અપીલ છે, ત્રીજી તરફ ભાવ વધારાની અનિશ્ચિતતાઓ છે એ ગ્રાહકને મૂંઝવી રહી છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।